स्वागत है विद्यार्थी मित्रों क्लास 11 फिजिक्स में चैप्टर नंबर 4 में। तो जुओ आज नियमित प्रवेगी गति की बात करीशुं, नियमित वर्तुल गति की। तो छेल्लो टॉपिक है आपणो आ चैप्टर में नियमित वर्तुल गति। नियमित वर्तुल गति विषे बात करवानी छे। तो नियमित वर्तुल गति कोने कहेवाय? तो धारो कि कोई वर्तुल मार्गीनो पथ होय, आपणे जोता होय कि F1 रेस नामनी गाड़ी टीवी में आपणे रेस आवती होय, जेमां खूब ज नानी नानी बेठी बेठी गाड़ी होय अने गोल आवी राउंड मारती होय। तो ए प्रकारनी गति होय एने वर्तुल मार्गी गति कहेवाय। तो जो आ धारो कि आपणो रस्तो छे, ओके, आ डबल मार्गी धारो कि तमने रस्तो ख्याल पड़े कि आ रस्तो छे। चलो आवो डबल मार्गी आ गोळाकार रस्तो छे અને गोळाकार रस्तोमां धारो कि तमे गाड़ी लईने આપણે તમારી ધારો કે ગાડી છે, ગાડી લઈને આપણે ગતિ કરીએ છીએ અને આ ધારો કે આપણો વેગ છે જે કેવો છે? આપણો અચળ વેગ છે। કેવો છે? અચળ વેગ છે। અથવા અચળ વેગનો કેવો હોય તો અચળ ઝડપ પણ કહી શકો। તો અચળ ઝડપથી કોઈ વર્તુળ ગતિ કરતો હોય, અચળ ઝડપથી કોઈ વર્તુળ ગતિ કરતો હોય તો તેને નિયમિત વર્તુળ ગતિ કહેવાય। અને શું કહેવાય? નિયમિત વર્તુળ ગતિ કહેવાય। नियमित એટલે સમય સાથે તેનો વેગમાં કઈ ફેરફાર થતો હોય નહીં। આની ગતિને કેવી કહેવાય? નિયમિત વર્તુળ ગતિ કહેવાય। ઓકે, એટલે કે સમગ્ર ગતિ દરમિયાન છે આનો ઝડપ કેવી રહે છે મિત્રો? અચળ રહે છે। ઓકે, અહીંયા ધારો કે જો ઝડપ અચળ રહે છે પણ વેગની દિશા આપણને અહીંયા વેગની દિશા બદલાય છે। ઓકે, તો જોઈએ, ચાલો આપણે આગળ વાત કરીએ। ધારો કે આપણે કોઈ કણ માટે દોરીએ, આપણે कण माटे आपणे साबिती करीए। चलो नियमित वर्तुल गति छे एमां कण माटे लईए। धारो के कोई कण छे मित्रों, ए धारो के आकृति दोरुं छुं। आ धारो के एक वर्तुल मार्ग छे मारी पासे। तो वर्तुल मार्ग छे एमां धारो के कोई कण छे ए v वेगथी गति करे। धारो के शुरुआतमां कण p स्थाने हतो, अहींया तो पी स्थाने तो मारे एनो वेग जाणવો છે। ધારો કે આ વર્તુળનું કેન્દ્ર છે, ધારો કે એને C કહી દઉં। ઓકે, કણનું P નું સ્થાન છે એ કેન્દ્રથી ધારો કે હું લઈ લઉં, આ કેન્દ્રથી અંતર લઈ લઉં, એને R ડેશ કહી દઉં। ઓકે, ધારો કે કણ છે P એ ગતિ કરતો કરતો ધારો કે અહીંયા બિંદુ આવી ગયો, P ડેશ ઉપર આવી ગયો છે સમય જતા। તો P બિંદુએ ઉદ્ગમ આપણે કેન્દ્રથી એનું સ્થાનાંતર જોયું છે આપણે, એને હું R ડેશ કહી દઉં, R ડેશ કહી દઉં। ચાલો હવે જો હવે મારે P બિંદુએ વેગની દિશા જાણવી છે। P બિંદુ અહીંયા જો કણનો વેગ કેવો છે? અચળ છે। કણનો વેગ કેવો છે? અચળ છે। પણ મિત્રો અહીં દિશા બદલાય છે, દિશા બદલાય છે। નિયમિત વર્તુળ ગતિ કરતા હોય તો દરેક બિંદુએ દિશા કેવી હોય? સ્પર્શકની દિશામાં હોય। ધારો કે P બિંદુએ મારે વેગ જાણવું હોય તો અહીંયા હું સ્પર્શક દોરું, આ સ્પર્શક દોરું તો મને વેગની દિશા મળે v। એવી રીતે આ P ડેશ બિંદુ પર આગળ હું સ્પર્શક દોરું તો મને શેની દિશા મળે? PB, ઓકે, v ડેશ। તો દરેક બિંદુ આગળ કોઈ પણ બિંદુ ધારો કે અહીંયા હોય તો અહીંયા સ્પર્શક દોરું તો અહીંયા મને વેગની દિશા મળે। કોઈ પણ બિંદુએ સ્પર્શક દોરો તો મને વેગની દિશા મળે। પણ અહીંયા જો દરેક દિશા, જો અહીંયા વેગની દિશા અહીંયા છે, આ વેગની દિશા આ તરફ છે, અહીંયા વેગની દિશા આ તરફ છે। તો દરેક બિંદુએ મિત્રો વેગની દિશા કેવી હોય? અલગ અલગ હોય। ઓકે, એટલે તો આપણે વેગની દિશા બદલાય છે। જો વેગનું મૂલ્ય બદલાય તો વેગનું મૂલ્ય બદલાતું નથી, વેગની દિશા બદલાય છે એટલે આપણને અહીંયા પ્રવેગ નામની ભૌતિક રાશિ મળે। ચલો પ્રવેગ નામની ભૌતિક રાશિ મેળવી છે આપણે। ઓકે, તો પ્રવેગ નામની ભૌતિક રાશિ મેળવી છે તો કઈ તરફ મળશે તો આપણે જોઈએ। ચલો પ્રવેગ આપણે કઈ દિશામાં મળે? તો પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય। તો વેગમાં ફેરફાર જે દિશામાં થાય એ દિશામાં આપણને પ્રવેગ મળે। ચલો કઈ દિશામાં ફેરફાર થાય છે આપણે જોઈએ। ચલો મેં આ v સદિશ છે તો મેં આ v સદિશ દોરી નાખ્યો છે અહીંયા આ રીતે, એ સામે જ એની લંબાઈ જેટલો સદિશ મેં દોર્યો છે આ v સદિશ। તો v ડેશ ને આ છે ને એને અહીં દોરું છું, આ v ડેશ સદિશ આપણે આ તરફ છે। ઓકે, તો જો શરૂઆતનો સદિશ કયો તો v અહીંયા હતો, તો v થી v ડેશ ધારો કે v થી v ડેશ હું એક સદિશ દોરું, એ મને મળે ડેલ્ટા v ની દિશા। શેની મળે? ડેલ્ટા
વીની દિશા. ડેલ્ટા વીની દિશા કોની દિશા આપે? આ વેગમાં થતો ફેરફાર છે. રેડી ને? આનો વેગ અને આનો વેગ, આ બંનેના વેગમાં થતો ફેરફારની દિશા આપણને કઈ દિશા મળી? આ પ્રારંભિક સદિશથી અંતિમ સદિશ લગીને આપણે સદિશ દોર્યો, આ મને વેગમાં થતા ફેરફારની દિશા આપે છે. ચલો, વેગમાં થતો ફેરફાર કઈ દિશામાં મળે છે? તો કે કેન્દ્ર તરફ. ઓકે, તો પ્રવેગ મને કઈ તરફ મળશે? તો કહી શકે પ્રવેગ મને કઈ તરફ મળે? તો પ્રવેગ લાગે કેન્દ્ર તરફ. કેન્દ્ર તરફ. હંમેશા યાદ રાખજો, જ્યારે કોઈ નિયમિત વર્તુળ ગતિ કરતો હોય ત્યારે તેનો પ્રવેગ હંમેશા કઈ તરફ હોય? કેન્દ્ર તરફ હોય. એને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. શું કહેવાય એને? કેન્દ્રગામી પ્રવેગ. ઓકે, આને કહેવાય કેન્દ્રગામી પ્રવેગ. ચાલો, કેન્દ્ર તરફ પ્રવેગ લાગે છે એટલે આપણે કેન્દ્રગામી પ્રવેગ કહીશું. બીજું વાત કરીએ, આમાં સ્થાનાંતર કઈ દિશામાં મળશે મિત્રો? તો કે સ્થાનાંતર આપણને ખ્યાલ પડી જાય. સ્થાનાંતર એટલે પી થી પી ડેશ વચ્ચેનું અંતરને સ્થાનાંતર કહીએ. ચાલો, આપણે આ પી થી શરૂઆતનું સ્થાન અને પી ડેશ વચ્ચેનું આપણે એક દોરીએ તો આપણને ડેલ્ટા આર આપે. તો સ્થાનાંતર સદિશ તો મળી ગયો. ચલો, આ રીતની આકૃતિ છે. ઓકે, આમાં આપણે કઈ ખબર પડી જાય, એક ખ્યાલ ધ્યાનમાં રાખવો પડે. જો અહીંયા સી થી પી વચ્ચેનું સ્થાન સદિશ આર છે, સી થી પી ડેશ વચ્ચેનું સ્થાન સદિશ આર ડેશ છે. સર કે આ તો અંતર સરખું જ હોય. તમે કોઈ પણ વર્તુળ લ્યો અને કેન્દ્રથી કોઈ પણ સ્થાને વર્તુળમાં તમે બિંદુ દોરો, તે બિંદુનું અંતર સરખું જ હોય. અને આપણે ત્રિજ્યા કહીએ, વર્તુળમાં ત્રિજ્યા દરેક જગ્યાએ કેવી સરખી હોય. તો કહી શકાય અહીંયા કે સદિશ આર છે અને સદિશ આર ડેશ છે, બંનેનું મૂલ્ય કેવું હોય? સરખું હોય. એને ત્રિજ્યા આર પણ કહી શકાય. ત્રિજ્યા આર પણ કહી શકાય. ઓકે, અને ચલો, આ તો આપણને ખ્યાલ પડી ગયો. ઓકે, હવે ધારો કે આપણે વાત કરીએ આગળ. ધારો કે આપણે આને માટે તાક્ષણિક પ્રવેગ જોઈએ છે આપણે, તો શું કરવું પડે? આ સમયગાળો જે હતો બે કણ વચ્ચેનું અંતર, એ સમયગાળો થોડોક આપણે સૂક્ષ્મ કરતા જઈએ, હે ને? સમયગાળો કેવો લઈએ? સૂક્ષ્મ લઈએ તો આપણને વધારે ખ્યાલ મળે કે પ્રવેગ કઈ દિશામાં મળે છે, ને તો વધારે ખ્યાલ પડશે. ચાલો, આપણે સમયગાળો થોડોક સૂક્ષ્મ લઈ લઈએ. પી કણ તો આ છે અહીંયા, પી ડેશ કણને થોડોક નજીક લઈ લઈએ તો સમયગાળો સૂક્ષ્મ લઈએ. ચાલો આકૃતિમાં દોરીએ, સમયગાળો થોડોક સૂક્ષ્મ લઈએ. ચાલો, હું છે પાછો આ વર્તુળનું થોડોક નાનો તો ભાગ દોરું છું. આખું વર્તુળ નથી દોરતો, નાનો ભાગ દોરું છું. ઓકે, આ બાજુનો ભાગ. અહીંયા ધારો કે આપણું કેન્દ્ર છે સી. ચલો, સી કેન્દ્ર છે. પી સદિશ તો અહીંયા જતો. ચલો, પી સદિશ મેં દોરી નાખ્યું. એનું સ્થાન સદિશ આપણને ખ્યાલ છે આર સદિશ. અહીંયા વેગ પણ આપણને ખ્યાલ છે વી. ચાલો, આ તો આપણને ખ્યાલ પડી ગયો. હવે જે પી ડેશ કણ હતો એ ખૂબ જ વચ્ચે સમયગાળો દૂર હતો. તો નાના સમયગાળા માટે ખબર છે, નાના સમયગાળા માટે પી ડેશ સમય આ લઈએ, થોડાક સમય પછી કણ અહીંયા પહોંચ્યો છે. પહેલાં આપણે અહીંયા પહોંચ્યો તો વાત કરીએ. હવે એટલો બધો સમયગાળો આપણે લેવો નથી, સમયગાળો નાનો કરી લેવો છે, નાના સમયગાળા માટે વાત કરવી છે. તો આપણને ખ્યાલ છે આમની વચ્ચેનો સ્થાન સદિશ કહી દઉં આર ડેશ, અને આમની વચ્ચેનો ધારો કે સ્થાન સદિશના સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર. ખ્યાલ પડી ગયો? આ જ આકૃતિ પાછી દોરવાની છે, પણ ફરક એ વાતનો છે કે સમયગાળો સૂક્ષ્મ લીધા છે. પી ને પી ડેશ બિંદુ નજીક લેવાના છે. બીજું, ચાલો આપણે કેન્દ્રગામી પ્રવેગની દિશા જાણીએ. ચાલો, કેન્દ્રગામી પ્રવેગની દિશા જાણીએ. ચાલો, ફરી પાછો સદિશ દોરું અહીંયા. તો જો વી સદિશ ક્યાં છે? તો વી સદિશ છે અહીંયા. ચાલો, મેં આ વી સદિશ દોરી નાખ્યો છે. આ સ્પર્શક દોરું એટલે મને શું મળે? વી ડેશ સદિશ. ચાલો, વી ડેશ સદિશ હું દોરું છું અહીંયા. આ વી ડેશ સદિશ, આ વી સદિશ. તો આ દિશા મને શેની મળે? ડેલ્ટા વી સદિશ મળે. વી થી વી ડેશ શું મળે મને? ડેલ્ટા વી સદિશ. ચાલો, તો અહીંયા મને ખબર પડી ગયો પ્રવેગ કઈ તરફ મળશે? કેન્દ્રગામી પ્રવેગ. ઓકે, બીજું પણ આપણે વાત કરવાની રહી ગઈ. તો જો આ બે વચ્ચેનો જે ખૂણો બને છે એને આપણે ડેલ્ટા થીટા કહી દીધું. શું કહી દીધું? ડેલ્ટા થીટા. આ બંને વચ્ચે જે ખૂણો બને છે એને આપણે ડેલ્ટા થીટા કહી દીધું છે. અહીંયા પણ જે બંને વચ્ચે ખૂણો બને છે એને પણ આપણે ડેલ્ટા થીટા પણ કહીશું. ચલો, હજી આપણે થોડોક સમયગાળો સૂક્ષ્મ લઈએ. ચાલો, હજી આપણે સમયગાળો સૂક્ષ્મ લઈએ તો આપણને તાક્ષણિક પ્રવેગ મળી જાય. ચાલો, આ કેન્દ્ર આપણું. સમયગાળો હજી સૂક્ષ્મ લઈએ તો ખૂબ જ નજીક હોય તો આપણને બહુ તફાવત દેખાય નહીં કે પી ને પી ડેશ વચ્ચે કેટલું અંતર છે. તો આપણે એક જ બિંદુ આપણને નરી આંખે જોઈ શકાય. તો એક જ બિંદુ આપણે લઈએ કે જ્યાં બંને બિંદુ છે નજીક, બહુ નજીક આવી ગયા છે, એટલે આપણે બહુ ડિવિઝન કરતા નથી. તો પી બિંદુનો સ્થાન સદિશ આર સદિશ
એનો આ વેગ આ દિશામાં, અને આપણે આમાં બંને આકૃતિ પરથી જોયું કે અહીંયા પણ પ્રવેગ કઈ તરફ મળે છે, કેન્દ્ર તરફ મળે છે. ડેલ્ટા વીની દિશા એટલે પ્રવેગની દિશા. તો આમાં કેન્દ્ર પણ આમાં મળે છે, આમાં પ્રવેગ જો કેન્દ્ર તરફ મળે છે. તો આમાં પણ પ્રવેગની દિશા મારે દોરવી હોય તો કઈ દિશામાં દોરાય? કેન્દ્ર તરફ. ઓકે, તો પ્રવેગની દિશા મેં દોરી કેન્દ્ર તરફ. તો આ રીતે આપણે તાક્ષણિક પ્રવેગ મળી લીધો. જો નિયમિત વર્તુળ ગતિ કરતા હોય એમાં જોઈ લો તમે તો કે વેગની દિશા કઈ દિશામાં મળે? સ્પર્શકની દિશામાં. અને પ્રવેગની દિશા કઈ તરફ મળે? કેન્દ્ર તરફ. તો વેગ અને પ્રવેગ વચ્ચે ખૂણો કેટલો બને છે? 90 ડિગ્રી. ખાસ ધ્યાન રાખજો. જુઓ અહીંયા કે વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો, તો કહી શકાય કે વેગ અને પ્રવેગ એકબીજાને કેવા છે? લંબ. લંબ એટલે 90 ડિગ્રી. ઓકે, લંબ એટલે 90 ડિગ્રી. નિયમિત વર્તુળ ગતિમાં વેગ અને પ્રવેગ વચ્ચે કેટલો ખૂણો બને? 90 ડિગ્રીનો. ઓકે, તો હવે જુઓ, આ તો આપણને ખ્યાલ પડી ગયો. હવે થોડુંક આપણે એનું નિયમિત આ પ્રવેગ કઈ તરફ મેળવ્યો છે? કેન્દ્ર તરફ મેળવ્યો છે. તો કેન્દ્રગામી પ્રવેગનું આપણે એક સૂત્ર પણ મેળવી લઈએ. થોડુંક જુદું આવશે. આપણે અત્યાર સુધી પ્રવેગનું સૂત્ર શું જોતા હતા કે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. તો એના કરતાં થોડુંક પ્રવેગનું સૂત્ર છે થોડોક ફેરફાર આવશે. ગણી લઈએ આપણે. તેમના માટે ત્રિકોણ બે ધ્યાનમાં લેવા પડશે. તો ત્રિકોણ તમને અહીંયા કહી દઉં કે જુઓ, એક આ ત્રિકોણનું નામ આપી દઉં. આ જે ત્રિકોણ બને છે એનું નામ આપી દઉં. ધારો કે આનું કહી દઉં જી કહી દઉં, આને એચ કહી દઉં, અને આને આઈ કહી દઉં. આ જી, આ ખૂણો એચ, ના ખૂણો આઈ. ચાલો, હું બે ત્રિકોણ ધ્યાનમાં લઉં છું અહીંયા. તો આકૃતિમાં જુઓ તમે, તો બે ત્રિકોણ લઉં છું, એક સી પી ને પી ડેશ. આ સી, આ પી અને આ પી ડેશ ત્રિકોણ. અને બીજો ત્રિકોણ લઉં છું આ જી એચ આઈ ત્રિકોણ. જી એચ આઈ. આ બે ત્રિકોણો કેવા છે? સમરૂપ ત્રિકોણો છે. કેવા છે? આ બે ત્રિકોણો કેવા છે? સમરૂપ ત્રિકોણો છે. ઓકે, કારણ કે આમાંથી જ આપણે આ ત્રિકોણ બનાવ્યો છે. વી અને વી ડેશની દિશામાંથી જ આપણે આ ત્રિકોણ બનાવ્યો છે. તો આ બે ત્રિકોણ થઈ જાય સમરૂપ ત્રિકોણો થઈ જાય. ઓકે, કયો ત્રિકોણ? સી પી પી ડેશ અને જી એચ આઈ. આ બે ત્રિકોણ. ચલો, સમરૂપ ત્રિકોણ હોય એના પરથી આપણને સૂત્ર બનાવતા તો આવડી જાય. તો ચલો, પહેલાં તો એચ આઈના છેદમાં જી એચ લખાય. તો કે આ બાજુ શું લખાય? તો કે આ બાજુ લખાય પીપી ડેશના છેદમાં સીપી લખાય. પીપી ડેશ છેદમાં સીપી. ખાસ ધ્યાન રાખજો, સૂત્ર બનાવવા માટે સમરૂપ ત્રિકોણો એમાં આ રીતે સૂત્ર બની જાય. જીએચના છેદમાં આ એચઆઈના છેદમાં જીએચ, પીપી ડેશના છેદમાં સીપી, પીપી ડેશના છેદમાં સીપી. આ સમરૂપ ત્રિકોણ માટેનું સૂત્ર લખી દઉં. ચાલો, આપણે કિંમતો મૂકી દઈએ આપણે ધીમે ધીમે અહીંયા. ચાલો, એચ આઈ એટલે શું છે? તો કે એચ થી આઈ વચ્ચે શું છે? ડેલ્ટા વી સદિશ છે. ચાલો, ડેલ્ટા વી સદિશ મૂકી દઉં અહીંયા. અને અહીં માનક લખું છું. માનક એટલે એનું મૂલ્ય ધન લઈએ છીએ આપણે. માનક એટલે મૂલ્ય ધન લઈએ છીએ, એટલે આપણે ઋણ માઇનસ નિશાની કાંઈ માથાકૂટ રહે નહીં. ચાલો, છેદમાં શું છે? જીએચ છે. તો જીએચની કિંમત શું છે? વી સદિશ છે. ચાલો, વી સદિશની દિશા પણ અહીં માનકમાં લખું છું. બરાબર. અહીંયા પી પી ડેશ છે. તો પી થી પી ડેશ વચ્ચે શું છે? ડેલ્ટા આર ડેશ. ચાલો, ડેલ્ટા આર ડેશ સ્થાનાંતર સદિશ છેદમાં સીપી એટલે શું છે? તો કે સીપી એટલે તો શું કીધું છે? આર. અને આર સદિશ બરાબર શું લખ્યું છે? ત્રિજ્યા છે. સીપી એટલે શું છે? વર્તુળની ત્રિજ્યા છે, અને આપણે કેપિટલ આર કીધું છે. તો છેદમાં કેપિટલ આર. તો અહીંયા કેપિટલ આર છે. હવે આ સૂત્રમાં થોડુંક આપણે પ્રવેગ જાણવો છે ને આપણે. ચાલો, પ્રવેગ જાણવો છે. તો આ સૂત્ર જો આપણે આ સૂત્રમાં ધારો કે વી ને સામે જ આવવા દો, તો આપણી પાસે શું વધશે? ડેલ્ટા વી બરાબર વી ડેલ્ટા આરના છેદમાં આર. ચાલો, આમાંથી હું કરતા બનાવું છું. અહીંયા ધ્યાન રાખજો આપણે, તો કે આપણે સૂત્ર શું હતું? તો કે ડેલ્ટા વી સદિશ છેદમાં વી સદિશ બરાબર ડેલ્ટા આર સદિશના છેદમાં આર. આવું આપણી પાસે સૂત્ર હમણાં મેળવ્યું હતું. ચલો, આપણે વીને સામે જવા દઈએ છેદમાંથી. તો આપણી પાસે વધ્યું અહીંયા ડેલ્ટા વી બરાબર વી સદિશ ડેલ્ટા આરના છેદમાં આર. ઓકે, ચલો, આવું આપણને મળી ગયું છે. હવે બંને બાજુ ધારો કે હું સમયગાળા વડે ભાંગી નાખું. તો ડેલ્ટા ટી વડે ભાંગી નાખું. ડેલ્ટા ટી વડે ભાંગતા બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાંગી નાખું સૂત્રમાં. તો આ બાજુ ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી થઈ જાય. ઓકે, અને આ બાજુ વી સદિશ
ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી અને આ છેદમાં અહીંયા લખું છું. ચલો આવું થઈ ગયું આપણી પાસે. તો વેગના છેદમાં સમય, વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો, આને આપણે કહીશું પ્રવેગ. ચલો આ પ્રવેગ મળી ગયો આપણને. ઓકે, પ્રવેગ મળી ગયો. તો હવે આને શું કહેવાય? ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી ને શું કહેવાય? તો એનો આપણને ખ્યાલ છે. ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી ને શું કહેવાય? વેગ કહેવાય આપણે, કારણ કે સ્થાનમાં થતો સ્થાનાંતરના છેદમાં સમય, એટલે આ શું થઈ જાય? વેગ થઈ જાય. સ્થાનાંતરના છેદમાં સમય એટલે વેગ. ચલો અહીંયા વી તો હતો જ, વીના છેદમાં આર ગુણાકારમાં આપણે ધારો કે આ વી મળ્યો. ડીઆરના છેદમાં ડીટી, એટલે ખાસ ધ્યાન રાખજો અહીંયા સ્થાનાંતરના છેદમાં સમય એટલે મેં વેગ લીધો છે. તો પ્રવેગ આપણને કેટલો મળે? વી સ્ક્વેરના છેદમાં આર. તો પ્રવેગનું ખાસ સૂત્ર યાદ રાખજો કે કેન્દ્રગામી પ્રવેગ. આ પ્રવેગ કયો છે પાછો? કેન્દ્રગામી પ્રવેગ. કોઈ પણ જગ્યાએ કેન્દ્રગામી પ્રવેગ ગણવાની વાત આવે તો સૂત્ર યાદ રાખવાનું, એ બરાબર વી સ્ક્વેરના છેદમાં આર. આર છે એ ત્રિજ્યા છે. ઓકે, ચાલો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તો આપણને મળી ગયું. આ ખાસ સૂત્ર રાખવાનું છે. હવે ધારો કે આપણને આમાં પ્રશ્ન પૂછે કે આપણને ખ્યાલ છે કે આપણે જેમને આકૃતિ જોઈ એમાં વચ્ચે ધારો કે અહીંયા ખૂણો બને છે. શું બને છે? ખૂણો બને છે ડેલ્ટા થીટા બને છે. ડેલ્ટા થીટા બને છે. ચાલો હવે એના ઉપર થોડુંક આપણે બીજા સૂત્ર મેળવીએ. તો એના પરથી આપણે બીજા સૂત્ર મેળવવા હોય તો મેળવી લઈએ. પણ આજ માટે એટલું તમે કાફી છે, કારણ કે એટલું સમજો અને એટલું યાદ રાખો, કારણ કે બધું ભેગું થઈ જશે તો થોડી તકલીફ પડશે. ઓકે, તો એના માટે તમારે ખાલી આ 3 આકૃતિ છે, એમાં કેન્દ્રગામી પ્રવેગ કઈ રીતે મળે છે યાદ રાખવાનું. અને આપણે એક ખાસ સૂત્ર યાદ રાખવાનું છે કે કેન્દ્રગામી પ્રવેગ બરાબર વી સ્ક્વેરના છેદમાં આર. કેન્દ્રગામી પ્રવેગ બરાબર વી સ્ક્વેરના છેદમાં આર. અને આ કેન્દ્રગામી પ્રવેગ કઈ તરફ મળે છે? હંમેશા કેન્દ્ર તરફ મળે છે, યાદ રાખજો. અને આ કેન્દ્રગામી પ્રવેગ કેવો છે? અચળ નથી. અચળ નથી. વેગ ભલે અચળ છે પણ કેન્દ્રગામી પ્રવેગ છે અચળ નથી. અને વેગની દિશા પણ બદલાતી રહે છે. એટલા માટે વેગનું મૂલ્ય અચળ છે પણ વેગની દિશા બદલાય છે. ઓકે, તો આને જો કેન્દ્રગામી પ્રવેગ છે ને એ સી વડે પણ દર્શાવે. એ સી એટલે સેન્ટર તરફ, ને સી એટલે સેન્ટર તરફ. તો એસી બરાબર વી સ્ક્વેરના છેદમાં આર. તો આમ પણ સૂત્ર લખાય, કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર. ઓકે, તો આપણે પછી એક નાનો ટોપિક જ બાકી છે કેન્દ્રગામી પ્રવેગને રિલેટેડ, પણ એની આકૃતિ તમે ખાસ ધ્યાન રાખજો. એના પછી આપણે, કારણ કે આના પછી જે નાની થિયરી છે ને એમાં 5 થી 6 સૂત્રો છે. એટલા માટે આ એક સૂત્ર ક્લિયર થઈ જાય તમને, પછી આ 5 થી 6 સૂત્ર જે છે એ તમને વધારે ક્લિયર થઈ જશે. ઓકે, અને સાથે સાથે તમારે જો આ કેન્દ્રગામી પ્રવેગ થઈ ગયો, તમને કોઈ કેન્દ્રગામી બળ પૂછે તો પણ સૂત્ર મળી જાય. જો કેન્દ્રગામી બળ, એને આપણે કેન્દ્રગામી બળને એફસી વડે દર્શાવશું. તો આપણે ખ્યાલ છે કેન્દ્રગામી બળ એટલે બળ બરાબર શું થાય? આપણે 8, 9, 10માં જોયું હોય ન્યૂટનના ગતિનો બીજો નિયમ, એફ બરાબર ma. એફ બરાબર ma. અહીંયા આપણે કેન્દ્રગામી પ્રવેગ લખ્યું છે, તો અહીં કેન્દ્રગામી બળ છે તો આ કેન્દ્રગામી પ્રવેગ લખશું. ચલો એમ આપણે કેન્દ્રગામી પ્રવેગનું જે સૂત્ર મળ્યું એ મૂકી દઈએ. એસી બરાબર શું મળ્યું છે? વી સ્ક્વેરના છેદમાં આર. તો કેન્દ્રગામી બળની કોઈ પણ જગ્યાએ વાત આવે, આપણે 12મા ધોરણમાં પણ આવશે અને 11મા ધોરણમાં પણ ઘણી જગ્યાએ આવશે. તો કેન્દ્રગામી પ્રવેગની જ્યાં વાત આવે ત્યાં તમારે કેન્દ્રગામી બળનું સૂત્ર માંગવાનું વાત કરી હોય તો કેન્દ્રગામી બળ એટલે શું? mv સ્ક્વેર છેદમાં આર. આ એક સૂત્ર તમારે યાદ રાખવાનું. ઓકે, થેન્ક યુ વેરી મચ.